રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ જંબેશ્વર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 10 માર્ચ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત ગુરુ જંબેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શિક્ષણ અને રોજગાર અવસરો પર પરિવર્તનકારી પ્રભાવની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એનઈપી દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં સુધારણા થઈ રહી છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક માંગણીઓ માટે તૈયાર કરવામાં મદદગાર સાબિત થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉલ્લેખ કર્યો હતો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે યુવા પેઢીને બદલાતી વૈશ્વિક માંગણીઓ માટે તૈયાર કરવું એક પડકારજનક કાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના સંતુલિત અને સ્થિર વિકાસ માટે શિક્ષણ અને ટેકનોલોજીના લાભો ગામડાઓ સુધી પહોંચવા જોઈએ. આ સંદર્ભમાં ગુરુ જંબેશ્વર યુનિવર્સિટી જેવી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને કારણ કે અહીં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓની સંખ્યા ઊંચી છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવતી વિશ્વ સ્તરની સંશોધન પ્રવૃત્તિઓ ભારતને વૈશ્વિક જ્ઞાન સુપર પાવર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન, સ્ટાર્ટઅપ, પેટન્ટ ફાઇલિંગ અને સંશોધન પ્રોજેક્ટ્સ માટેના વિશેષ વિભાગોને પ્રશંસા કરી હતી, જે વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યમિતાની ભાવના વિકસાવવામાં મદદગાર થશે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર જ્ઞાન અને કુશળતાઓ મેળવવાનું સાધન નથી, પરંતુ તે નૈતિકતા, કરુણા અને સહનશીલતા જેવા જીવન મૂલ્યોનો વિકાસ કરવાનું સાધન છે. શિક્ષણ વ્યક્તિએ રોજગારી યોગ્ય બનાવે છે તેમજ સામાજિક જવાબદારીઓથી અવગત કરાવે છે. તેમણે વિદ્યાર્થીઓને રોજગાર મેળવવાની માનસિકતા બદલીને રોજગાર સર્જન તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે આ રીતે તેઓ સમાજના કલ્યાણ માટે તેમના જ્ઞાન અને કુશળતાઓનો ઉપયોગ કરી શકશે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપી શકશે. देश के संतुलित और सतत विकास के लिए ये भी आवश्यक है कि एजुकेशन और टेक्नोलॉजी का लाभ गांव-गांव तक पहुंचे. शिक्षा प्रणाली में समय की मांग के अनुसार महत्वपूर्ण बदलाव लाने के लिए राष्ट्रीय शिक्षा नीति 2020 लागू की गई है. राष्ट्रीय शिक्षा नीति के अनुरूप ग्रहण की गई शिक्षा विद्यार्थियों में मौलिक सोच और रचनात्मक क्षमता को बढ़ावा देंगी और रोजगार के बेहतर अवसर उपलब्ध कराएगी.